જય શ્રી કૃષ્ણ. ગણપતિ બાપ્પા મોર્યા, મંગલમૂર્તિ મોર્યા. જય શ્રી કૃષ્ણ માયાબેન. આજે પણ મારા માયાબેન બેસ્ટ ફ્રેન્ડ આવ્યા છે અને આજનો ટોપિક લઈને આવ્યા છે અમે લોકો. અમે નાના હતા ત્યારે શું કરતા હતા, બાળપણ વિશે, હે ને? આપણે નાના હતા ત્યારે શું કરતા હતા એ ટોપિક લઈને આવ્યા છે. તો હવે અમે સ્ટાર્ટ કરીએ છીએ. અમારું બાળપણ કેવું હતું પહેલાનું એને વિશે વાત તો અમે લોકો, હું તો ભાવનગર રહેલી છું, ગુજરાતમાં મારી. અને તમે ક્યાં રહેલા? સુરત. અરે વાહ, ગુજરાતના જ છો. બરાબર. તો અમે લોકો ભાવનગરમાં બહુ જ મજા કરતા હતા. અમે નાના હતા ત્યારે એટલું એન્જોય કરતા. ભલે મોબાઈલ નહોતો, બિલકુલ બી નહોતો, પણ અમે લોકો માયાબેન, અમારે ટેરેસ હતી ઉપર, આખો બંગલો હતો. તો ટેરેસ ઉપર અમે લોકો, કેમ કે અહીંયા મુંબઈમાં તો ટેરેસ ને બધું તો કાંઈ જોવાનું હોય, પણ ત્યાં ટેરેસ હતો, બંગલો હતો. તો ટેરેસ ઉપર અમે લોકો કેટલા ભણીને આવીએ તો સીધા રમવા વયા જતા ઉપર. મારા કાકા દાદાના અમે લોકો સાથે રહેતા જોતા. તો મસ્ત અમે લોકો સંતા કુકડી રમતા, પછી પદ્દા રમતા, પછી રંગ રંગ આખરે, તારો કયો કલર, કલર આધારે કયો કલર, પછી ઊભી ખો, બધું જ અમે ઓલું કઈ નદી જોઈ કે પર્વત, પછી નદી જોઈ કે પર્વત પર રમતા. અને કેટલી બધી ગેમ રમતા માયાબેન, પત્તા રમતા. પણ એટલો ટાઈમ પાસ થઈ જતો હતો કે મારું ખબર જ નહોતી પડતી. બરાબર. અને તમે શું કરતા હતા માયાબેન? અમે લોકો પણ સંતા કુકડી રમતા, થપ્પો થપ્પો રમતા, થપ્પો. પછી આંખ ઉપર પટ્ટી બાંધીને આંધળો પટ્ટો, ઈ ગેમ રમતા. પછી પેલું સર્કલ કરીએ, પછી એની વચ્ચે પથ્થર મૂકવાનો, એને ઉડાવવાનો અને લંગડી કરી કરીને ઈ પથ્થર પદ્દા, ઈ જ કે પદ્દા. હા, ઈ ગેમ રમતા અમે. પછી આમ એક ઉપર ઉપર મૂકે, ઈ કયું કહેવાય? પછી આમ ઉપર ઉપર મૂકે ને, ઈ પણ રમતા હતા. હા, જો તમને ખબર હોય તો કમેન્ટમાં જરૂર અમને કહેજો. બરાબર ને? એટલી મજા આવતી હતી ને પેલા. તો માયા ભલે ભણતા હતા, એવું નહીં કે આ બધું રમતા હતા એટલે ભણતા નતા, ભણતા હતા આપણે લોકો અને ઓલું પણ કરતા હતા, રમતા હતા. અને એટલે જ આપણા શારીરિક વિકાસ પણ સારો થતો. જો બાળકો કેમ કે ખુલ્લી હવામાં રમતા, માટીમાં રમતા, એટલે એને માટી સાથે સંપર્ક રહેતો. અને ખુલ્લી હવામાં દોડાદોડી કરે, ચપ્પા રમે, આ તે, એટલે બધું દોડવાનું હોય એટલે શારીરિક કસરત એ લોકોને થઈ જ જતી, એટલે તંદુરસ્ત રહેતા. હવે શું છે, બાળકો મોબાઈલ લઈને એક જગ્યાએ બેઠા, કલાકોના સુધી એક જ જગ્યાએ બેઠા હોય, એટલે પછી ક્યારેક પ્રગતિ થાય, એટલે એનો શારીરિક વિકાસ પણ નથી થઈ શકતો. અને તમને ખબર છે, એવું નહીં કે એકલું રમવાનું ભણવાનું. આપણે તો મા બાપને કિચનમાં ને બધામાં હેલ્પ કરતા. કઈ બહારથી લાવવું હોય શાક, મમ્મી પપ્પા કહેતા કે શાક લઈ આવી જતા, શાક લઈ આવી જતા, કઈ પણ વસ્તુ કરતા. આજકાલના જમાનામાં જરૂરત બધું ઓનલાઈન હોય, ઓનલાઈન બ્લિંકિટ, કઈએ છોકરા બ્લિંકિટ ને સ્વિગી, ઇન્સ્ટામાર્ટ, બસ એવું બધું છે. એટલે જ ને આપે, એટલે પછી ક્યાંથી શારીરિકનો વિકાસ થાય ને? કેમ કે બેઠા બેઠા જ બધું થાય છે આજકાલ. આપણે બધા ગણિતમાં કટ્ટી, ઘડીકમાં બુચ્ચી. આજે સ્કૂલમાં ગયા, કટ્ટી દૂરથી ઈશારો કરે, કટ્ટી. પછી પાછું બોલવાનું મન થાય એટલે દૂરથી ઈશારો કરીએ. પછી સામેવાળી વ્યક્તિ પાછી ભાવ ખાય. ના આપણે કહીએ તારી કટ્ટી હતી, તારી તો કટ્ટી હતી, તું કેમ હવે બુચ્ચી કરે છે? ને એના બદલે હવે શું થઈ ગયું? ડિલીટ, બ્લોક. અત્યારના બાળકો ગુસ્સો આવ્યો એટલે ડિલીટ કરી બ્લોક કરી દે. સાચી વાત છે. અને બધું છે પણ થોડું બદલાઈ ગયું. હા, બહુ બદલાઈ ગયું જનરેશન. આપણે નાના હતા તો ઈ તો બહુ જ મજા આવતી કે સાયકલ ચલાવતા હતા. એમને પાછા આવી જાય તો. હા, અને અમે તો સ્કૂલમાં સાયકલ લઈને જતા માયાબેન. સાયકલ ચલાવતા એટલી મજા આવતી ને, એટલે જીમમાં જવાની જરૂર ન પડે. સાયકલ ચલાવવાની, સ્કૂટર ચલાવવાનું બહુ મજા આવતી હતી. સ્કૂલોમાં પણ એટલી બધી ગેમો રમાડતા. પછી પીટી નો પીરિયડ હોય, રમતનો પીરિયડ હતો અમારે. સાચી વાત. પીરિયડ નું નામ જ રમતનો. હા, રમતનો પીરિયડ, ખેલનો પીરિયડ. એટલે એમાં નીચે લઈ જાય ગ્રાઉન્ડમાં અને આપણને રમત રમાડે. હવે પ્રોજેક્ટ થઈ હવે બધા પ્રોજેક્ટ જ બસ પ્રોજેક્ટ કર્યા કરો. છોકરાઓની માં જ કરતી હોય પ્રોજેક્ટ. અને આજકાલ અમારે ત્યાં વખતે શું હતું ખબર છે મેમ? અમને જિમ્નાસ્ટિક પણ શીખડાવતા હતા. અમે જિમ્નાસ્ટિક કરેલું છે, મને બધું જિમ્નાસ્ટિક આવડે છે. ક્લાસ રહેતા.
બોલો સ્કૂલમાં યોગાના એટલું ક્લાસ સરસ બેઠા હતા. બહુ મજા આવતી અમને સ્કૂલમાં. અને જ્યારે સ્કૂલમાં આપણું જે બાળપણ સ્કૂલમાં જે અમે લોકોએ ઓલું કર્યું ને કેન્ટીન, હા. કેન્ટીનનું જે ખાધું છે ને ખાલી 25 પૈસામાં મળતું હતું હા, અમને. ત્યારે સસ્તું કેટલું હતું ને. મજા આવતી ને રગડો ને બધું એટલું હજી સુધી યાદ આવે છે. આપણે જે એન્જોય કર્યું છે ને સ્કૂલોમાં, એવા હવેના છોકરાઓ તો એની કલ્પના બી ન કરી અને શકે. ખબર તમને ઓલી આમલીમાંથી ખાટી ખાટી હા. આમલી ને એ બધું તો બહુ ને બધું કેટલું ખાધેલું છે. હા. ઓલું મીઠું નાખીને તમે હા. ચણા બોલ ચણી બોલ ચડે ને ચણી બોલ. ઈ ખાતા એટલી મજા આવતી ને આમલી ખાટી ખાટી એને હવે તો ભાઈ સ્કૂલોની મજા બહુ અલગ જ સ્કૂલની હતી. મજા અલગ હતી, ઘરમાં મજા હતી અલગ હતી. આપણું બાળપણ ખરેખર અને સારું બધા જ હતું. ભેગા રહેતા હતા ને એટલે છોકરાઓ બધા ભેગા થઈને રમતા સાથે હતા. રમતા. અને અમે લોકો તો શું કરતા ખબર નાના હતા તો હા. અમારી ગલીમાં છે ને ઓલા ગોળાવાળા આવે ને તો હા. બધા છોકરાઓ ડીશ લઈને બેસી જાય, હા. એક જામ તપેલું લઈને નીચે જાય અને ગોળા ભરી લઈ આવે, બધાને એક એક આપી દે અને એ આમ મસ્ત ચુસ્કી લઈને ગોળા ખાઈએ. શું મજા આવતી માયાબેન, બહુ મજા આવતી. પછી આઈસ્ક્રીમ માર્યા પછી અમારા વખતે શું કરતા ખબર છે? પપ્પા છે ને એક સાથે હા. દિવાળી આવે ને ત્યારે એક સાથે ફટાકડા ભરીને થેલામાં લઈ આવે. હા, હા. પછી બધા છોકરા બેસી જાય, પછી અમારે બધાને ફટાકડા વેચી દેવાના થોડા થોડા હા, થોડા થોડા. બરાબર. બધાને ચા એક બે દાડમ એક બે ભયો ચકડી હા. એવું બધું બધાને અલગ અલગ વેચી દેવાનું. એટલે 7 છોકરા હતા, સાતે અલગ અલગ, કે કાકા દાદાના બધા થઈને 7 છોકરા હતા. બરાબર. તો એટલી મજા આવતી ને માયાબેન કે આ બધું તો કોઈ દિવસ ભૂલાય જ નહીં. તમે આ જે વાત કરી રહ્યા છો ને, હા. હું તો બચપનમાં જ ખોવાઈ ગઈ. મારી નજર સમક્ષ મારું સાચી વાત બાળપણ, છે. મારી સ્કૂલ, મારી રમત, મારી સ્કૂલની બેનપણીઓ બધું સાચી વાત સામે છે. આવી ગયું. પછી અમે સ્કૂલમાં જતા ને માયાબેન, મતલબ ત્યારે તો છે ને નાવ નાના હતા ને તે પેટી હતી પેટી અમારી. હતી, તો એલ્યુમિનિયમની પેટી પેટી એલ્યુમિનિયમની હતી, પછી પ્લાસ્ટિકની પેટી હતી તો અમે પેટી હા, લઈને જતા. પેટી લઈને પછી જતા. થોડાક મોટા થયા ને તો અમે દફતર આવે ને દફતર હા, લઈને જતા. દફતર લઈને તો અમે આજુબાજુ બધાને બોલાવતા જઈએ. પછી પહેલા તો અમે ચાલતા જ જતા, હા. પછી સાયકલ 5મી પછી સાયકલ લીધી કેમ કે અમને ના પાડે, બરોબર? તો ચાલતા જતા ને તો એમાંય તે બેનપણીઓ કોઈ વાર બોલે કોઈ વાર ન બોલે, અને આમ કર્યું કોઈ આમ કર્યું, કેટલું બધું અમે માયાબેન. પણ ચાલતા ચાલતા ધક્કો મારીએ. હા, આમ કરે. પછી મોઢા બગાડે. મોઢા બગાડીએ. પછી બીજાની સાથે એની વાત કરે, પેલી જો કેટલી હા, યાદી છે. કેટલી ઓલી છે. એ અને યાદી અને વાતો ઘણા લોકો કરીએ. શું કરતા ખબર સ્કૂલમાં માયાબેન? કોઈ છે ને બહુ હોશિયાર હોય ને તો એની બુક કોઈ વાર આપે ને કોઈ વાર ન. તો ઈ આપે ને તો આપણે બુક આપતા, નહીં તો એમ હા, કહેતા, આપીએ. ના હું કઈ બુક નહીં આપું, ઈ મને થોડી આપે બરાબર છે. છે. બહુ ખરેખર બહુ આપણું મજા બાળપણ આવી. બહુ સરસ હતું. બહુ મજા આવતી હતી. અને કોને ખબર એ દિવસો તો હવે તો કોઈ અને દિવસ નહીં આવે. જેટલી મજા આપણને કોલેજમાં નથી આવી ને, હા, એટલી સ્કૂલમાં આવી સ્કૂલમાં આવી છે. સાચી વાત છે. લોકો સ્કૂલમાંથી કોલેજના સપના જોતા. અમે જ્યારે કોલેજ ગયા ને હા. તો અમને તો થયું આની કરતા તો અમારી સ્કૂલ સારી હતી. હા. અને તે વખતે 12 ધોરણ સુધી સ્કૂલમાં જતા. હા, હવે બરાબર. 11 12 કોલેજ, પછી, જુનિયર હા, કોલેજ થઈ ગઈ. બરાબર. પણ આપણી વખતે તો 12 ધોરણ સુધી યુનિફોર્મ પહેરવાનું હા. અને સ્કૂલે જવાનું. તો અમને કોલેજમાં આવ્યા પછી બહુ અફસોસ થતો કે હારું આની કરતા તો સ્કૂલ સારી હતી. સાચી અને વાત આપણે છે. સ્કૂલમાં અમારે એવું હતું કે વીકમાં છે ને વેનસડે બુધવારે અચ્છા. સિવિલ ડ્રેસ પહેરવાનો, યુનિફોર્મ નહીં પહેરવાનો. અચ્છા. તમે કોઈ અમારે બી- same to same, એટલે અમે તો હા. રાહ જોઈએ કે કયો ક્યારે પહેરી આવશે? જશું, કયો કપડાં પહેરી જશું. અને તમને ખબર છે ઈ તો અમારે હતું, પણ પછી બર્થડે હોય ને હા. ત્યારે બર્થડે દિવસે અમારે કલર કપડા પહેરી હા, જવાના. હા, અમારે તો પણ. અમે લોકો રાહ જોઈએ કે હવે કયો કલર કપડા પહેરી જઈએ. હા. પછી બધાને ચોકલેટ ચોકલેટ વેચતા. આપીએ. અને તમને ખબર છે હું તો બાલ મંદિરમાં હતી ને હાવ નાની, હા. તો અમે ઘોડા ગાડીમાં જતા બાલ હા, હું મંદિરમાં. પણ જતી. કેટલી મજા આવતી ઘોડા ગાડીમાં ટક હું પણ ટક 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 ટક. અને પછી તમને ખબર છે બાલ મંદિરમાં હતી ને તો નાની નાની બુક કે કઈ પેન્સિલ બધું ખોઈને જ આવતી. અચ્છા. બધું ત્યાં ખોઈને જ આવી જતી. અરે હા, બોલ્યા મને એક વસ્તુ યાદ આવી, ફની છે જરા. અમે જ્યારે સ્કૂલમાં હતા ને, નાના હતા, તો લોકો શું કહેતા, બધા સ્ટુડન્ટ અંદર બધા અમે લોકો વાતો કરે હા. કે પેન્સિલ છોલી એના છોતરા હોય ને હા. એને રાત્રે વાટકીમાં મૂકી ને થોડું દૂધ નાખવાનું ને હા. પલાળી રાખવાનું. હા. એટલે સવારે છે ને એનું રબર થઈ જાય. સાચું કઈ ને? પણ આવું બધા કહેતા કે આ છોતરાને ભેગા કરવાના, એમાં થોડું દૂધ નાખવાનું હા. અને મૂકી દેવાનું તો એનું અમે રબર તો થઈ શું જાય. કરતા ખબર? છોતરા હોય ને હા. એને રાખતા, પછી એની કઈ આર્ટ બનાવતા હતા, અચ્છા. મતલબ હા. ગમ હા, લગાડી એની અને રાઉન્ડ. એની ઝાડ ને એવું આર્ટ બનાવતા હતા. બહુ મસ્ત હતું. અમારે તો બધા એવી વાત કરતા, મેં પોતે એવું મૂક્યું છે વાટકીમાં. પછી સવારે વહેલી ઉઠીને હું જોવા જાઉં કે થઈ ગયું રબર, થઈ ગયું. કાંઈ રબર નહોતું. પેલા ખબર છે કેવી પેન્સિલમાંથી એમ લખતા એની પાછળ આમ પાછળ રબર રબર હતું. આવતું. અને કેટલી ફાઇન હતી નટરાજની મજા આવતી. લાલ. અને છે ને ઈ પેન્સિલ જે ત્યાં કરે ને ઈ બહુ પૈસા વાળા કહેવાતા. અચ્છા, એવું? પેલા કે બહુ સારું એમ સારું. સારા એમ. બહુ જ મજા આવતી આ બધા દિવસો. તો આ તો કેટલી વાત કરીએ ઘૂટે જ નહીં માયાબેન. ખરેખર
પણ બચપન તમારું બી બચપન કંઈક એવું કંઈક યાદગાર હોય તમને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે અમારું કંઈક મિસ્ટેક થતી હોય કે કાંઈ તમારું પણ યાદગીરી હોય તો અમને જરૂર જણાવો અને અમને લાઈક સબસ્ક્રાઇબ કરો, અમને ચેનલને અમારે ગ્રો કરવા માટે આગળ વધારો. બરોબર ને? જય શ્રી કૃષ્ણ માયાબેન. આ ટોપિકને આજે જ પૂરો કરીએ છીએ. થેન્ક યુ. નેક્સ્ટ સારા ટોપિક લઈને આવશું. થેન્ક યુ માયાબેન. જય શ્રી કૃષ્ણ.